હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે છેલ્લે જે વાત કરી હતી કે પોઈન્ટવાળા સરવાળા અને પોઈન્ટવાળી બાદબાકી શીખવાની. ઓકે, તો આજનો જે આપણો નવો જે ટોપિક છે પોઈન્ટવાળી બાદબાકી, અને પછી આપણે શીખશું પોઈન્ટવાળા સરવાળા. તો મિત્રો, બહુ અગત્યની એવી વસ્તુ છે, કારણ કે પોઈન્ટવાળી બાદબાકી અને પોઈન્ટવાળા સરવાળામાં જ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને વધારે ભૂલ થતી હોય છે. સરવાળા અને બાદબાકી માટે નિશાનીના નિયમો તો આપણે આગળ શીખવાડી દીધા છે. હવે જે નેક્સ્ટ જોવાનું છે કે પોઈન્ટવાળા સરવાળા અને પોઈન્ટવાળી બાદબાકી કઈ રીતે કરવી. અપૂર્ણાંકવાળા સરવાળા અને બાદબાકી એ પણ શીખવાડી દીધું. ચાલો તો મિત્રો, જોતા જ જઈ પોઈન્ટવાળી બાદબાકી કઈ રીતે કરવી. મિત્રો, પોઈન્ટવાળી બાદબાકી કરવા માટેની મેથડ જે છે, અમુકમાં આપણે બને એટલું નાનું કરી શકીએ છીએ, પણ બને એવો પ્રયત્ન કરવી કે આપણે જે અમુક જગ્યાએ જ્યાં દસકા લેવાની જરૂર પડે ત્યાં તો ફરજિયાત આપણે દસકા લેવા જ પડે. પણ તોય પ્રયત્ન હું એવું કરીશ કે સંખ્યા એવી રમત કરીને બને એટલું આપણે નાનું કરશું. તો મિત્રો, અહીંયા જે પહેલી જે સંખ્યા લખેલી છે કે 3250 માઇનસ 1329. તો મિત્રો, જોતા જઈએ કે આની બાદબાકી કરતી વખતે શું ધ્યાન રાખવાનું. બરાબર, એકદમ બેઝિક લેવલથી આપણે સ્ટાર્ટ કરવી છે, જેથી કરીને જે વિદ્યાર્થીઓને બાદબાકી ન આવડતી હોય એને પણ ખ્યાલ આવી જાય કે 3250 માઇનસ 1329. તો મિત્રો, જ્યારે બાદબાકી કરવી ત્યારે શું ધ્યાન રાખવાનું? સૌ પ્રથમ કે 0 માંથી 9 બાદ નથી થતા. તો મિત્રો, આપણને એક વસ્તુનો ખ્યાલ છે કે આપણે દસકો લેવી. પછી તો કે એની પછીની જે સંખ્યા છે એમાંથી એક ઓછો થાય, એટલે કે 5 માંથી એક ઓછો થાય એટલે એની પર કેટલા આવશે? 4 આવે. હવે 10 માંથી મિત્રો 9 બાદ કરો એટલે કેટલા આવશે? 1 આવશે. અને 4 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે? 2 આવશે. તો પાછા 2 માંથી 3 મિત્રો બાદ નથી થતા, એટલે તમારે વળી પાછો અહીંયા શું લેવો પડશે? 10. હવે અહીંયા તમે 10 લેશો મિત્રો, એટલે એની પાછળની જે સંખ્યા છે, એટલે એની આગળની ટૂંકમાં જે સંખ્યા છે એમાંથી પાછો એક તમારે બાદ કરવો પડે, એટલે કે 3 માંથી 1 બાદ કરવો એટલે કેટલા આવશે? 2 આવશે. હવે મિત્રો જો, અહીંયા 10 ને 2 12, 10 ને 2 12 કાઉન્ટ કરો, 12 માંથી તમે 3 બાદ કરો. બરાબર, એટલે 12 માંથી 3 બાદ કરશો એટલે અહીંયા કેટલા આવશે? 9 આવશે. અને અહીંયા 2 માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 1. બરાબર, હજી એકવાર રિપીટ કરી દો મિત્રો, શું કર્યું? અહીંયા આપણે 10 લીધા, અહીંયા ઉપર દસકો લીધો, ભાગ નતો ચાલતો એટલે 10 માંથી 9 બાદ કર્યા એટલે કેટલા આવ્યા? 1. અહીંયા દસકો લીધો એટલે અહીંયા એક સંખ્યા ઓછી થઈ એટલે કે 4 આવ્યા. 4 માંથી 2 ગયા એટલે 2 આવ્યા. હવે 2 માંથી 3 નથી બાદ થતા એટલે વળી પાછો દસકો લીધો, એટલે આ 10 ને 2 12 મિત્રો ધ્યાન રાખજો. આનો 2 નો સરવાળો અને એમાંથી 3 આપણે બાદ કરશું. 10 ને 2 12 માંથી 3 જાય એટલે કેટલા વધે? 9 વધે. બરાબર, અને એની આગળ એક સંખ્યા ઓછી થાય, કારણ કે અહીંયા દસકો લીધો એટલે આમાંથી એક સંખ્યા ઓછી થાય એટલે કે 2. 2 માંથી 1 જાય એટલે કેટલા આવે? 1. તો એક મિત્રો મેથડ આ થઈ દસકાવાળી. બીજી મેથડ મિત્રો, તમે તમારી રીતે જો બને એટલું આને નાનું કરવું હોય તો તમે આ પ્રયત્ન કરી શકો છો કે 3250 અને 1329 આની બાદબાકી માટેની મેથડ શું છે મિત્રો? કે તમે પાછળના 2 અંક અને આ પાછળના 2 અંકની ડાયરેક્ટ બાદબાકી કરો. કે 50 માંથી તમે 29 બાદ કરી દો એટલે 50 માંથી 29 જાય એટલે કેટલા વધે? 21 વધે. હવે આગળના 2 અંક, આમાં આગળના 2 અંક, એમાંથી ડાયરેક્ટ બાદબાકી કરી દો એટલે કે 32 માંથી તમે સીધા 13 બાદ કરી દો એટલે કેટલા વધશે? 19 વધશે. તો આ મિત્રો ડાયરેક્ટ મેથડ થઈ. પણ મિત્રો, આ જે મેથડ છે એ કંઈક લિમિટેડ સુધી જ છે, કે સમજી લો કે ઉપર મોટી સંખ્યા હોય, નીચે નાની સંખ્યા હોય. બરાબર, પણ મિત્રો કામમાં તો ઘણી બધી જગ્યાએ આવશે. બરાબર, બાકી તો આ મેથડ તો આપણે બધા શીખવાની જ છે, પણ આ તો હું તમને બતાવું છું કે જ્યાં નાનું થતું હોય ત્યાં તો આપણે નાનું કરી જ નાખવાનું. બરાબર, ત્યાં પછી આપણે દસકાવાળી ચાલુ કરવાની નહીં. તો મિત્રો, હવે એની પછી જે નેક્સ્ટ બાદબાકી છે એ નેક્સ્ટ બાદબાકી આપણે જોતા જઈએ કે નેક્સ્ટ બાદબાકી શું છે. તો જોઈ લઈએ એની પછીની બાદબાકી. જો મિત્રો, એમાં શું કીધું કે 4250 માંથી આપણે બાદ કેટલા કરવાના છે? 3527. તો જોતા જઈએ. સૌ પ્રથમ શું કરશું આપણે? પહેલી જે મેથડ છે દસકો લેવાની, કે 0 માંથી 7 નથી જતા એટલે અહીંયા મિત્રો દસકો લેવાનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, અહીંયા દસકો લો એટલે અહીંયા આગળમાંથી એક સંખ્યા ઓછી કરી જ નાખવાની, કે 5 ની ઉપર કેટલા મૂકી દેવાના? 4. બરાબર, હવે આ 10 માંથી તમે 7 બાદ કરશો એટલે કેટલા આવશે? 3. આ 4 માંથી 2 બાદ કરશો એટલે કેટલા આવશે મિત્રો? 2 આવશે. બરાબર, એની પછી તો કે 2 માંથી 5 બાદ નથી થતા એટલે અહીંયા વળી પાછો શું લઈશું આપણે? દસકો.
અહીંયા દસકો લીધો એટલે અહીંયા આગળમાંથી એક સંખ્યા ઓછી કરશું એટલે કેટલા આવશે? 3 આવશે. હવે આ 10 ને 2 12, 12 માંથી મિત્રો 5 બાદ કરો એટલે 12 માંથી મિત્રો 5 બાદ કરશો એટલે કેટલા આવશે? 7 આવશે. અને 3 માંથી 3 જાય એટલે મિત્રો કેટલા વધશે? 0 વધશે. બરાબર, એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 723. હવે મિત્રો ડાયરેક્ટ બાદબાકી કરવી કે 4250 માઇનસ 3527. ડાયરેક્ટ બાદબાકી કઈ રીતે થાય મિત્રો? કે 50 માંથી 27 બાદ થાય, 50 માંથી 27 બાદ થાય એટલે કેટલા આવે? 23. અને 42 માંથી 35 બાદ કરો એટલે મિત્રો કેટલા આવશે? 7 આવશે. આપણો જવાબ આવી ગયો 723. બરાબર, તો આ મેથડ થઈ બાદબાકી માટે કે કઈ રીતે બાદબાકી નાની આપણે કરી શકીએ. હવે એની પછીની જે મિત્રો બાદબાકી છે એ જુઓ. એની પછી આપણે અહીંયા એક સંખ્યા લખેલી છે. બરાબર, કે 1325 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 729 બાદ કરવાના છે. તો 1325 માંથી મિત્રો 729 બાદ કરવા હોય, બરાબર, તો પછી હવે આપણે એવું ન કરીએ કે 25 માંથી 29 જાય, 13 માંથી 7. ના, અહીંયા મિત્રો 25 માંથી 29 ઉપર નાની સંખ્યા છે અને નીચે મોટી સંખ્યા છે એટલે એ થશે નહીં. બરાબર, તો અહીંયા આપણે મિત્રો દસકાવાળી જે કંઈ બાદબાકી આપણે કરવી છે કે મિત્રો માની લો કે 5 માંથી 9 બાદ નથી થતા એટલે અહીંયા દસકો લેવી છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ દસકાવાળી બાદબાકી બહુ અગત્યની છે કે અહીંયા આપણે દસકો લીધો એટલે અહીંયા આપણે એક ઓછી મૂકવી, એક સંખ્યા ઓછી એટલે કે 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? 1. હવે 10 ને 5 15 માંથી મિત્રો 9 બાદ કરી દે. બરાબર, તો 15 માંથી મિત્રો 9 જાય એટલે કેટલા વધશે? અહીંયા 6 વધશે. હવે અહીંયા 1 મૂકો તો મિત્રો 1 માંથી 2 બાદ નથી થતા એટલે અહીંયા વળી પાછો તમારે દસકો લેવાનું ને આગળ એક સંખ્યામાંથી એક ઓછી કરવાની. 3 ની માંથી કેટલા થઈ જાય? 2. હવે મિત્રો તમારે 3 ને 1 11. મિત્રો ધ્યાન રાખજો, 3 ને 1 11 માંથી 2 બાદ કરવાના એટલે 11 માંથી મિત્રો તમે 2 બાદ કરો એટલે અહીંયા કેટલા આવશે? 9 આવશે. અને વળી પાછા મિત્રો હવે 2 માંથી પાછા 7 બાદ નથી થતા એટલે અહીંયા તમે દસકો લો અને અહીંયા 1 પરથી 1 ઓછો થાય એટલે અહીંયા કેટલા આવે? 0. એટલે 10 ને 2 12. 12 માંથી મિત્રો તમે કેટલા બાદ કરશો? 7. એટલે 12 માંથી તમે 7 બાદ કરશો એટલે અહીંયા કેટલા આવશે? 5. આ 0 કઈ લખવાની કઈ જરૂર નથી. એટલે આપણો મિત્રો જવાબ આવ્યો 596. તો મિત્રો બાદબાકી દસકાવાળી કોઈ પણ હોય એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં તમે દસકો લો એટલે એની આગળ એક સંખ્યા ઓછી કરી દેવાની. બરાબર, એટલે આનો જવાબ 596 આવ્યો. બરાબર, હવે મિત્રો અમુક વાર સમજી લો કે પોઈન્ટ વાળી બાદબાકી આવે, આપણી સમક્ષ પોઈન્ટ વાળી બાદબાકી પણ આવે. તો પોઈન્ટ વાળી બાદબાકી કઈ રીતે કરવી તો એનો પણ નિયમ જોઈ લઈએ આપણે. ચાલો, એમાં પણ દસકાવાળી બાદબાકી જેમ કરવી છે એમ જ કરવાની છે, પણ થોડુંક ધ્યાન એ રાખવાનું કે માની લો કે અહીંયા આપણે એવું લખ્યું 135.5 માઇનસ 13.5. તો મિત્રો અહીંયા શું કરશું જોજો, 135.5 પછી 13.5 બાદ કરો ને પેલા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું. હવે આગળ 13 લખ્યા છે તો આપણે આગળ 13 લખશું અને પછી કેટલા લખશું? 5. હવે બાદબાકી કરો. 135.5 માંથી 13.5 મિત્રો બાદ કરવાના. બરાબર, એટલે આ તો એક સિમ્પલ વસ્તુ છે, આ તો બધાને આવડતું જશે. તો કે 5 માંથી 5 જાય એટલે કેટલા વધે? 0. હવે મિત્રો ધ્યાન રાખશું, 135 અને નીચે કેટલા છે? 13. બરાબર, અમુક ડાયરેક્ટ બાદબાકી કરી શકતા હોય, 135 માંથી 13 બાદ કરી શકતા હોય, કઈ વાંધો નહીં. 135 માંથી 13 બાદ કરી દો, એ રીતે જવાબ આવી જશે. કે કઈ રીતે બાદબાકી કરતા હોય? 135 માંથી પેલા તો કે 10 બાદ કરી નાખે એટલે કેટલા આવે? તો કે 125 આવે. એ 125 માંથી 3 બાદ કરી નાખો. બરાબર, એટલે 125 માંથી 3 બાદ કરી નાખો એટલે 122 આવે. એટલે આપણો જવાબ આવી ગયો 122. થાય આ રીતે થઈ જાય ડાયરેક્ટ બાદબાકી. બરાબર, પણ મિત્રો માની લો કે અમુક વાર પરિસ્થિતિ એવી આવે કે આપણે ફરજિયાત દસકો મૂકવો જ પડે, તો એ શીખવું જરૂરી છે. બરાબર, કે અહીંયા માની લો કે આ તો એક સિમ્પલ બાદબાકી હતી. બરાબર, આમાં કંઈ હતું જ નહીં, ડાયરેક્ટ બાદબાકી થઈ જાય છે. 5 માંથી 3 જાય એટલે 2, 3 માંથી 1 જાય એટલે 2 અને આ 1 એમની. બરાબર, તો આ બાદબાકી એકદમ સિમ્પલ હતી. બરાબર, હવે માની લો કે એની પછીની જે બાદબાકી છે 14.5 માંથી 5.3 બાદ કરવાના. 14.5 માંથી 5.3 બાદ કરવાના. બરાબર, 5 માંથી 3 જાય એટલે મિત્રો કેટલા વધશે? 2. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખશું, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકશું. બરાબર, હવે અહીંયા 14 માંથી 5 ડાયરેક્ટ બાદ થઈ જશે, તો પછી દસકો મૂકવાની કઈ જરૂર નથી. બરાબર, કે માની લો કે 14 છે તો 14 માંથી 5 બાદ કરીને તમે જવાબ લખી શકો છો. બરાબર, અને જો દસકો મૂકશો તો જવાબ ઈ જ આવે. સમજી લો કે તમે પહેલા 14 માંથી 5 બાદ કરો. બરાબર, તો 14 માંથી 5 બાદ કરો એટલે કેટલા આવે? 9 આવે. હવે અમુક વિદ્યાર્થી એમ કહેતો હોય કે સાહેબ 4 માંથી 5 ન જાય, ત્યાં દસકો લેવો પડે. હા, વાત સાચી, દસકો લઈશું. અહીંયા 1 0 થશે, 1 માંથી 1 ઓછું થાય તો 10 ને 4 14 માંથી 5 જાય તો જવાબ તો 9 જ આવશે. એટલે આનો જવાબ કેટલો આવ્યો મિત્રો? 9.2. તો મિત્રો જેને દસકાવાળી બાદબાકી આવડતું હોય ને પોઈન્ટ વાળી બાદબાકી આવડે, હું એવું માનું છું કે પોઈન્ટ વાળી બાદબાકી એવી કઈ અઘરી છે નહીં. હવે સમજી લો મિત્રો, અહીંયા એક છેલ્લી સંખ્યા આપણે લઈ લઈ કે 125.25
125.25 અને એમાંથી આપણે કેટલા બાદ કરશું 15.5 જોઈ લે 125.25 માંથી મિત્રો આપણે બાદ કરવા છે 15.5 હવે શું ધ્યાન રાખવાનું જો મિત્રો પેલા પોઈન્ટની નીચે પોઈન્ટ બાકી અમુક વિદ્યાર્થીઓ મિત્રો એવું લોજિક દોડાવતા હોય છે કે સાહેબ આપણે આ પોઈન્ટ પછીના જે અંક છે એની પેલા ડાયરેક્ટ બાદબાકી કરી નાખી કે 5 માંથી 5 જાય તો 0 વાત સાચી અહીંયા બરોબર હાલો 5 માંથી 3 જાય તો કે 2 વધે પણ મિત્રો અહીંયા એ રીતે તમે કરવા જઈશો તો પછી ક્યાંક ને ક્યાંક આપણે હલવાઈ જેવી ખોટા પડવી કે 25 માંથી 5 બાદ કરો તો જવાબ શું આવે 20 આવે પણ મિત્રો ખરેખર હવે તમે જોઈજો કે પોઈન્ટ પછી 20 જે કઈ છે આવે છે કે નથી આવતા બરોબર અહીંયા આપણે જો એ મુજબ હાલવી કે 25 માંથી 5 બાદ કરી તો 20 ના મિત્રો એમ ન થાય જોજો હવે પોઈન્ટ વાળી બાદબાકી આપણે આ જોઈ લઈ કઈ રીતે કરવાની કે 5 ની નીચે મિત્રો અહીંયા કઈ નથી એટલે આપણે નોર્મલી 0 મૂકતા હોય છે 5 માંથી 0 બાદ થાય બરોબર તો 5 માંથી 0 બાદ થાય તો 5 ના 5 એમની મજરે એ તો તમને ખ્યાલ જ છે બરોબર હવે 2 માંથી 5 બાદ નથી થાય તો 2 માંથી 5 નથી બાદ થાય એમ તો અહીંયા આપણે 10 લેવો પડશે મિત્રો અને આગળ જે છે એમાંથી એક સંખ્યા ઓછી કરવી પડશે બરાબર હવે આ 10 ને 2 12 10 ને 2 12 માંથી 5 બાદ કરો મિત્રો તો 10 ને 2 12 માંથી આપણે 5 બાદ કરવી એટલે અહીંયા કેટલા આવશે 7 આવશે હવે આ પોઈન્ટનો પોઈન્ટ એમ રાખો બરાબર હવે 4 માંથી વળી પાછા 5 બાદ નથી થતા તો 4 માંથી 5 બાદ ન થાય તો આપણે ખબર છે કે અહીંયા એક સંખ્યા ઓછી કરવી અહીંયા શું લઈ લેવી 10 લઈ લેવી તો હવે 10 ને 4 14 બરાબર તો 10 ને 4 14 માંથી કેટલા મિત્રો બાદ કરવાના 5 બાદ કરવાના તો 10 ને 4 14 અને 14 માંથી મિત્રો 5 બાદ થાય બરાબર એટલે કેટલા વચ્ચે અહીંયા 9 વચ્ચે બરાબર અને ઉપર જે આપણે એક સંખ્યા ઓછી કરી એક માંથી એક જાય એટલે કેટલા વચ્ચે મિત્રો અહીંયા 0 અને એની આગળનો એક તો મિત્રો એમની જ રહેશે એક ની નીચે એક ઓકે એટલે આપણો મિત્રો જવાબ જે આવ્યો 109.75 મિત્રો આ જવાબ સાચો બરાબર નહીતર નોર્મલી જો તમે એવું કરવા જાઓ 25 માંથી 5 બાદ કરવા જાઓ તો પોઈન્ટ પછી 20 આવે એટલે અહીંયા જ આપણે ખોટા પડ્યું અહીંયા 0.75 મિત્રો આવે છે પાછળ જો એટલે બાદબાકી કરો ત્યારે જરાય ઉતાવળ નહીં કરવાની જે રીતે બાદબાકી કાયદેસર થતી હોય એ રીતે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને બાદબાકી ખાસ એકવાર ચેક કરી લેવાની ઓકે તો આ હતી મિત્રો બાદબાકી માટેની મેથડ બાદબાકીમાં કઈ ખાસ એવું અઘરું છે નહીં પણ મિત્રો એક ખાસ એ ધ્યાન રાખવું પડશે મેં તમને કીધું કે દસકો ક્યાં લેવાનો અને ક્યાં ઓછો કરવાનો બરાબર પછીનો ભાગ ચાલે તો પાછો 10 લેવી અને પછી અહીંયાથી એક પાછું ઓછો કરવી બરાબર તો આ મિત્રો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખશું હવે સમજી લો મિત્રો કે આ તો પોઈન્ટ વાળી બાદબાકીની વાત કરી હવે મિત્રો આપણે પોઈન્ટ વાળા સરવાળા જોઈ લે પોઈન્ટ વાળા સરવાળા બરાબર તો પોઈન્ટ વાળા સરવાળા પણ એટલા કઈ અઘરા છે નહીં પોઈન્ટ વાળા સરવાળા સાવ સહેલા છે તમે કોઈ પણ સંખ્યા પોઈન્ટ વાળી લઈ લો તો બાદબાકી કરતા સરવાળા એ છે બરાબર કે સમજી લો કે આપણે એવું કહેવી કે 0.25 વત્તા 0.75 કેટલા થાય 0.25 વત્તા 0.75 કેટલા થાય તો આ તો સાવ ઈજી આમાં કંઈ નથી આમાં તમને જો 0.25 0.75 સરવાળો કરી દો બરાબર બે રીતે મેથડ છે પહેલાં તમે આમે કરી શકો કે 5 ને 5 10 વધી પડી 1 બરાબર પછી તો કે 2 ને 1 3 3 માં 7 ઉમેરો એટલે 10 10 નો પાછો 0 વધી પડી 1 અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ મિત્રો ખાસ ધ્યાન રાખજો 1 માં 0 ઉમેરો એટલે એ જવાબ શું આવે 1 એટલે 1.00 એટલે આપણો જવાબ કેટલો થયો 1 અમુક મિત્રો એવી રીતે હિસાબ કરતા હોય કે સાહેબ ડાયરેક્ટ થઈ જાય કઈ રીતે તો કે 25 માં 75 ઉમેરો એટલે સાહેબ 100 આવે 100 ના 2 શૂન્ય અહીંયા લખો વધી 1 અહીંયા ઉમેરો તોય થઈ જાય મિત્રો બરાબર તો માની લો કે હજી એક સરવાળો લખીને આપણે જોઈ લેવી કે પોઈન્ટ વાળા સરવાળામાં શું ધ્યાન રાખવાનું કે સમજી લો મિત્રો અહીંયા આપણને એવી સંખ્યા આપેલી છે કે થોડીક મોટી સંખ્યા લેવી આપણે 12.25 વત્તા 3.25 બે સંખ્યાનો બે પોઈન્ટ વાળી સંખ્યાનો સરવાળો નોર્મલી જોજો મિત્રો કે 12.25 તો આ 12.25 એમની રહેશે પણ મિત્રો પોઈન્ટની નીચે પોઈન્ટ એ ઉતાવળ નહીં કરવાની અને આગળ 3 અને પછી કેટલા લખશું આપણે 25 હવે આનો સરવાળો કરો તો મિત્રો ડાયરેક્ટ સરવાળો થઈ જાય છે અહીંયા પોઈન્ટ પછીની જે સંખ્યા છે એમાં તમે સરવાળો ડાયરેક્ટ કરી શકો એમાં વાંધો નહીં કે આ 25 કેટલા થાય તો કે 50 થાય તો સીધો હિસાબ અહીંયા થઈ જાય 50 પછી એ પોઈન્ટનો પોઈન્ટ એમની રાખો તમે બરાબર અને અહીંયા તમે સીધો હિસાબ કરી નાખો કે આ 12 + 3 એટલે કેટલા થઈ જાય તો કે 15 થઈ જાય એટલે આપણો જવાબ આવી ગયો કેટલો આવ્યો 15.50 બરાબર તો મિત્રો કોઈ પણ તમે પોઈન્ટ વાળો સરવાળો હોય તો પોઈન્ટ વાળો સરવાળો પણ એ કંઈ એવા અઘરા છે નહીં તમે મિત્રો કદાચ આનાથી પણ થોડીક મોટી સંખ્યા લઈ લો એક્ઝામ્પલ તરીકે આપણે મોટી સંખ્યા લઈ લઈએ કે 13.350 વત્તા 4.150 13.350 વત્તા 4.150 તો મિત્રો પહેલા જ શું કામ કરવાનું
મોટી સંખ્યા અથવા નાની સંખ્યા આમાં તો ચાલશે, ગમે એ ઉપર લખો. 13.75 પહેલાં લખવી, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકો, પછી આગળ કેટલા છે 4, પછી કેટલા છે 150. આનો સરવાળો કરો. બરાબર, સરવાળો કરો મિત્રો. બરાબર, કે 0 નો 0 એમ રાખો. 5 ને 5 કેટલા થાય 10, વધી પડી 1, 3 ને 1 4 ને 1 5. બરાબર, અને અહીંયા કંઈ વધી આવી નથી એટલે સીધો તમે 13 માં 4 ઉમેરી દો. બરાબર, એટલે જવાબ કેટલો આવશે અહીંયા 17. એટલે 17 પોઈન્ટ પછી 5 પછી 0 0 છે એટલે આ જવાબ મિત્રો આપણે લખવો એટલે આપણે આવી રીતે લખીએ કે 17.5. બરાબર, પાછળના 0 0 તમે ન લખો તો ચાલે. બરાબર, એટલે કે 17.5 આપણો જવાબ બની શકે. બરાબર, અથવા તમે વધીને 2 અંક સુધી લખવો હોય તો 17.50 પણ લખી શકો. ઓકે, તો મિત્રો આ જે થયું એમાં આપણે ખાસ ધ્યાન રાખશું કે પોઈન્ટ વાળો સરવાળો કોઈ પણ હોય. હજી તમે મિત્રો એક સરવાળો પોઈન્ટ વાળો લઈ લઈએ આપણે. હજી એનાથી પણ એક થોડીક મોટી સંખ્યા લઈ લઈએ કે આનાથી પણ મોટી સંખ્યા ધારો કે આવી રીતે આપેલી હોય. બરાબર, તો જોઈ લઈએ કઈ રીતે સરવાળો કરવો હોય. એનાથી મોટી સંખ્યા એકાદી લઈ લઈએ. 3.75 વત્તા 4.25. હવે મિત્રો એક હારે 3 સંખ્યા લેવી આપણે. 3.15 એક હારે 3 સંખ્યા. બરાબર, હવે આમાં મિત્રો એક વસ્તુ તમને ખાસ કહું, સરવાળામાં તમે એક એવી રીતે હિસાબ કરી શકો જો આવડતો હોય તો. બરાબર, કે પોઈન્ટ પછીના જે અંકો રહ્યા ને એને ઘડીક વાર ધ્યાનમાં ન લેતા. તમે પેલા પોઈન્ટ પહેલાના અંકો ધ્યાનમાં લઈ લો. એક્ઝામ્પલ તરીકે પોઈન્ટની આગળ અહીંયા કેટલા આપ્યા છે 3, અહીંયા કેટલા આપ્યા છે 4, અહીંયા કેટલા આપ્યા છે 3. બરાબર, હવે આ 4માં તમે 3 ઉમેરો મિત્રો એટલે કેટલા થાય 7, અને 7માં તમે 3 ઉમેરો એટલે કેટલા થાય 10. 4માં તમે 3 ઉમેરા એટલે 7, 7માં 3 ઉમેરો એટલે 10. તો એ 10 લખી નાખો, 10 પછી પોઈન્ટ મૂકો. હવે જોજો મિત્રો, હવે પોઈન્ટ પછીના જે અંકો છે એનો હિસાબ કરો. બરાબર, કે આ 75 અને આ 25 એટલે આ 75 અને આ 25. બરાબર, એટલે 75માં તમે 25 ઉમેરશો એટલે કેટલા થશે 100. એ 100માં તમે 15 ઉમેરો એટલે કેટલા થાય 115. બરાબર, તો મિત્રો 115 પણ 115 નહીં લખવાના આપણે. 115માં ખાલી કેટલા લખવાના 15 જ છે. એ જે આગળનો એક છે એ આપણે વધી તરીકે ઉમેરી દેવાનો. બરાબર, હજી એકવાર સમજાવી દઉં. પોઈન્ટ પહેલાનો જે કંઈ સરવાળો કર્યો મેં, બરાબર, એ કેટલો આવ્યો 10, પછી મેં પોઈન્ટ મૂક્યા. હવે આ પોઈન્ટ પછીના અંકોનો સરવાળો કેટલો આવ્યો હતો 115. પણ 115ના માત્ર મેં 2 જ અંક લખ્યા. કેટલા લખ્યા 15. તો આ પોઈન્ટ પછી મેં 15 જ મૂક્યા. આગળનો જે એક હતો એ મેં વધી તરીકે ઉમેરી દીધો. બરાબર, હવે તમે મિત્રો હિસાબ કરી નાખો કે આ 10 ને 1 કેટલા થાય 11 અને 11.15. તો મિત્રો આ એક સિમ્પલ મેથડ કે આ તમે જો એકવાર જોઈ લો તો પછી આમાં તમારે ફટાફટ પોઈન્ટ વાળા સરવાળા થઈ જાય. બરાબર, તો પછી તમારે ઓલું કરવું ન પડે. માની લો કે આવી રીતે પછી ચાલુ ન કરવું પડે કે 3.75 4.25 3.15. બરાબર, આ પછી તમે હિસાબ કરો એની કરતાં ડાયરેક્ટ થઈ જાય. બરાબર, એટલું યાદ રાખવાનું કે પોઈન્ટ પછી જેટલા અંક હોય, પોઈન્ટ પછી માની લો કે બધામાં 2 અંક છે, મેક્સિમમ બધામાં કેટલા અંક છે 2 અંક, તો આપણે અહીંયા 2 જ અંક મૂકવાના. કે માની લો 3 અંક આવે તો આગળનો જે ત્રીજો અંક છે વધી તરીકે લઈ લેવાનો. ખબર પડી હું શું કહેવા માંગુ છું? તો આવી રીતે કોઈ પણ પોઈન્ટ વાળા સરવાળા હોય મિત્રો તો તમે તમારી રીતે મેથડ લાગુ પાડી શકો છો. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું કંઈક નવા જ કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.